ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ બીમાર ન પડે, પણ જો બીમાર પડે ને તોય બિલકુલ મૂંઝાતા નહીં એવી એક સંસ્થાની અંદર આવી ગયા છીએ, જ્યાં ગુજરાતના મોટા મોટા સર્જન દ્વારા તપાસ થાય છે અને ખૂબ સારો એવો તપાસ થાય છે અને ઘણી બધી અલગ અલગ પ્રકારની સેવાઓ આપે છે. નમસ્કાર સર. નમસ્કાર સર, આપણી સંસ્થા વિશે અને તમારા વિશે અમારા વ્યુઓને જણાવો. દીપકભાઈ, અમારી સંસ્થા શ્રી સુરતી મોડવણિક સાર્વજનિક ટ્રસ્ટ કે જેઓ KR જોશી ડાયગ્નોસ્ટિક અને હેલ્થ સેન્ટર નામે સુંદર તબીબી સેવા માટેનો પ્રકલ્પ પાલ વિસ્તારમાં લઈને આવેલો છે, જ્યાં તમામ પ્રકારની OPD સેવાઓ જેવી કે ડેન્ટલ, ENT, ફૂલ ટાઈમ ફિઝિશિયન્સ તેમજ અન્ય તમામ પ્રકારની OPD સેવાની સાથોસાથ અમે ઓપ્થલની સેવા સાથે રેટિનાની પણ સેવા અને અમારું ફૂલ ફ્લેજ રેડિયોલોજી સેન્ટર છે, જ્યાં CT સ્કેન, MRI, એક્સરે, સોનોગ્રાફી, મેમોગ્રાફી તમામ સેવાઓ, OPG સેવા પણ બાકી હતી તે અમે શરૂ કરી છે, કે જેમાં દાંતના 32 દાંતના ફૂલ સિંગલ ફ્રેમમાં તમને ખ્યાલ આવે તો ઇમ્પ્લાન્ટથી લઈને કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટમાં સરળતા અને સહજતાથી સુંદર ટ્રીટમેન્ટ આપી શકાય. આ ઉપરાંત અમારી સંસ્થામાં લેબોરેટરી આધુનિક મશીનરીથી સુસજ્જ અમે આપી રહ્યા છે, જેમાં ટોટલી પેપરલેસ લેબોરેટરી છે. આ ઉપરાંત અમારી સંસ્થા ડાયાલિસિસની, જે આજના સમયની માંગ નહીં પણ સમયની જરૂરિયાત થઈ ગયા છે, કારણ કે ઘરે ઘરે ડાયાલિસિસની સેવા લઈ રહ્યા છે અને એમણે ઘણી જગ્યાએ અટવાવવું પડે છે અને તકલીફો પડે છે. એવા સંજોગોમાં દીપકભાઈ, અમારે ત્યાં જે ડાયાલિસિસની બેઝિક સેવા કહેવાય, જેના માટે સૌથી મહત્વનું છે ડાયાલાઇઝર અને તમામ સામગ્રી, એની સાથે સાથે પાણીની પ્યોરિટી. અમારે ત્યાં પાણી પણ ડબલ RO ફિલ્ટર કરેલા પાણીની સગવડ કરવામાં આવી છે, જે મશીનમાં થઈને શરીરના તમામ બ્લડને ક્લીન કરે છે. અને ડાયાલાઇઝર, અમે કોઈ પણ પ્રકારના ડાયાલાઇઝરને રીયુઝ કરતા નથી. પેશન્ટ એકવાર અમારે ત્યાં આવે તો એના તમામ પ્રકારના બ્લડની વેઇનથી માંડીને ડાયાલાઇઝર એની સારવાર પૂરી થાય ત્યાર પછી અમે એ ડાયાલાઇઝરને ડિસ્પોઝ કરી નાખીએ છીએ. અમારે ત્યાં કુલ 14 ડાયાલિસિસની બેડ અમે રાખેલા છે અને આ ડાયાલિસિસમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તમામને મા કાર્ડ કે ન મા કાર્ડ હોય તો પણ અમે ફ્રીમાં સર્વિસ પૂરી પાડી રહ્યા છીએ. આની સાથે સાથે અમારે ત્યાં ફિઝિયોથેરાપી સેન્ટર, જે ફિઝિયોથેરાપી સેન્ટરમાં 100 જ રૂપિયા અમે ચાર્જ કરીએ છીએ. 100 રૂપિયામાં તો ફિઝિયોથેરાપી અમે લગભગ 40 થી 45 મિનિટ દરેક પેશન્ટની પાછળ આપીએ છીએ. અને એ ફિઝિયોથેરાપીમાં બી અમારો મોટિવ ફક્ત ટેમ્પરરી પેઇન રિલીફનો નથી, સંપૂર્ણપણે એને સારવારથી અમે ક્યોર કરવાના, કોઈ પણ રોગને દૂર કરવાના નિદાન પાછળ અમે ફોકસ કરીએ. ને અમારે ત્યાં વેક્સ ટ્રીટમેન્ટ ઉપરાંત લેઝર ટ્રીટમેન્ટની પણ સારવાર આ જ સારવારના રેટમાં અમે સમાવેશ કરેલ છે. આમ સંપૂર્ણ સારવારો OPDની હોય તો OPDમાં તો તમને કહું કે સાહેબ 100 રૂપિયા OPDની સારવાર, કોઈ પણ સ્પેશિયાલિસ્ટ, સુપર સ્પેશિયાલિસ્ટ, નોર્મલ ફિઝિશિયન કોઈ પણ મુલાકાત લો, 100 રૂપિયા જ અમારો OPDની ફી છે. અમે મોટી મોટી હોસ્પિટલને IPD ડિપાર્ટમેન્ટ બનાવવાને બદલે સુરત શહેરની તાતી જરૂરિયાત સમા ડાયગ્નોસ્ટિક સેન્ટરની સુંદર રચના પાલ ખાતે કરી અને અમે આશા રાખીએ કે અમારે ત્યાં કોઈ માંદા પડીને નહીં આવે. અમે લોકોની હેલ્થ માટે એટલા કોશિયસ છે કે એકવાર આવેલો વ્યક્તિ એને પણ સેટિસ્ફેક્શન થવું જોઈએ. ને અમારો મેઇન નોર્મ્સ છે કે બેસ્ટ એટલે અર્થાત ક્વોલિટી મેડિકલ ટ્રીટમેન્ટ એટ અફોર્ડેબલ રેટ. કોઈ પણ પ્રકારના ભાવ કે એ અમારે ત્યાં બીજે કોઈ પણ સંસ્થાની કરતા ઘણો દર્દીઓને રાહત કરે, ખૂબ જ ઓછા હોય છે. એટલે મધ્યમ વર્ગના વ્યક્તિથી માંડીને તમામ પ્રકારના લોકો અમારે ત્યાં આવી રહ્યા છે. અને ખાસ વાત કરીએ તો જે પણ અહીંયા તમે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, બધા જ હાઈ ટેકનોલોજી વાળા છે. નમસ્કાર, હું મુકેશ વરિયાવા અને આ સંસ્થામાં માનદ મંત્રી તરીકે સેવા આપું છું. આ સંસ્થાની શરૂઆત 1972માં થઈ હતી અને ત્યારબાદ 1988થી અમે ફ્રી આઈ કેમ્પ કરવા માંડ્યા અને તે દર વર્ષે લગભગ ડિસેમ્બર જાન્યુઆરીમાં થતા હતા અને 300 જેટલા ઓપરેશન ફ્રીમાં કરતા હતા. એ પછી તો સમય એવો થયો કે લોકો રાહ જોતા થાય કે ડિસેમ્બર જાન્યુઆરી ક્યારે આવે. એટલે એ પ્રમાણે કરતા અમારે અત્યાર સુધીમાં લગભગ 15,000 ઓપરેશન અમે ફ્રીમાં કરી ચૂક્યા. અને સારી ને અમારે જે નસીબની વાત એ છે કે 15,000 કેસમાં એક પણ કેસ ફેલ નથી ગયો. એ અમારે જે તો ઉપરવાળાની ખરેખર અમારા આશીર્વાદ અમારે કહી શકાય. અમારા KR જે ડાયગ્નોસ્ટિક અને હેલ્થ સેન્ટરના બિલ્ડિંગની વાત કરું તો ટોટલ 70,000 સ્ક્વેર ફીટ જેટલું અમારે બાંધકામ છે અને એમાં બેઝમેન્ટમાં ફૂલ્લી પાર્કિંગ આપ્યું છે, ગ્રાઉન્ડ ફ્લોર ફાર્મસી છે, રિસેપ્શન સેન્ટર છે અને એક ટ્રસ્ટી ઓફિસ બનાવી છે.
ફર્સ્ટ ફ્લોર પર અમે જુદા જુદા ઓપીડી રૂમ બનાવ્યા છે કે જેમાં દરેક જાતના ડૉક્ટરો એમની અંદર ચેક કરી શકે. તે ઉપરાંત એક ડેન્ટલ વિભાગ પણ ફર્સ્ટ ફ્લોર પર જ અમે લીધો છે અને બ્લડ કલેક્શન સેન્ટર એક ફર્સ્ટ ફ્લોર પર રાખ્યું છે. એટલે બ્લડ કલેક્શન ફર્સ્ટ ફ્લોર પર થાય અને ધર્મેશભાઈએ કહ્યું તેમ ઉપર છે તો પેથોલોજી લેબ અમે ત્રીજા માળ પર છે. એટલે ફર્સ્ટ ફ્લોર પર અમારે ટોટલી ઓપીડી અને આ બ્લડ કલેક્શન સેન્ટર રાખેલું છે અને વિશાળ દરેક જગ્યાએ તમે જોશો તો વેઇટિંગ એરિયા તમને ગમે એવો અને વિશાળ એરિયા રાખેલો છે. સેકન્ડ ફ્લોર પર આવીએ તો સેકન્ડ ફ્લોર પર આંખનો વિભાગ છે જેમાં 2 ડૉક્ટરને બેસી શકે એવી 2 ડૉક્ટરોની કેબિન રાખી છે. સાથે રેટિનાનો વિભાગ અલગ છે અને નંબર માટેનો પણ એક આખો રૂમ અલગ બનાવ્યો છે. અને ઓપરેશન થિયેટર એ રીતનું બનાવ્યું છે કે જેમાં જોઈન્ટલેસ કહેવાય કે જ્યાં મોટે ભાગે જમ્પ્સ પેદા થતા હોય ને તો એ જમ્પ્સ પેદા નહીં થાય તેની ખાસ કાળજી રાખીને એ મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવ્યું છે. અને સેકન્ડ પાર્ટમાં જોઈએ તો રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ છે. રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ અમારે ફૂલ્લી ઇક્વિપ્ડ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ છે કે જેની અંદર MRI, CT સ્કેન, મેમોગ્રાફી, સોનોગ્રાફી, પછી એક્સરે આ બધી જ વસ્તુ મળે છે. અને તે MRI આ બધી જે સિસ્ટમ છે તો એમાં અનુભવી ટેકનિશિયનો રાખેલા છે અને સાથે એક ફૂલ ટાઈમ રેડિયોલોજીસ્ટ પણ છે. એનાથી ઉપર આપણે થર્ડ ફ્લોર પર આવીએ તો થર્ડ ફ્લોર પર અમે ડાયાલિસિસ સેન્ટર છે. ડાયાલિસિસ સેન્ટરમાં ધર્મેશભાઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે અમે કઈ રીતે ડાયાલિસિસ કરીએ છીએ. અને પેથોલોજી લેબ છે. પેથોલોજી લેબ પણ અમારી છે તો ફૂલ્લી ઇક્વિપ અને એકદમ સ્પેશિયસ છે. તે ઉપરાંત અમે એક કોન્ફરન્સ રૂમ બનાવ્યો છે કે જ્યાં આ બીજા જે ડૉક્ટર્સની અમારી ટીમ છે તો એની સાથે દર અઠવાડિયે બેસીને હોસ્પિટલમાં ગયા વીકમાં શું થયું, આવતા વીકમાં આપણે શું કરવું છે એની બધી ચર્ચા અમે કરતા રહેતા હોઈએ છીએ. ફોર્થ ફ્લોર પર અમે એક ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ બનાવ્યો છે. ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં પણ ટોટલ 20 બેડ છે. એટલે એટલો મોટો એરિયા છે કે ત્યાં આગળ કોઈકને સોફોકેશન ના લાગે. ઓન ધ કન્ટ્રરી એટલે આવે તો એ આનંદ માનીને જાય એવું એક છે. અને સાથે સાથે એક સ્ટાફ માટે કેન્ટીન અને જે તો એ લોકોને જમવાનાની સગવડ કરી છે. હાલમાં અમારી ગ્રાઉન્ડ +6 સ્ટોરી છે એટલે ઉપર હજી બીજા 2 ફ્લોર છે તે હજી બાકી છે. અને એ અમે છે તો વિચારતા જ રહીએ છીએ કે ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં હજી શું બાકી રહે છે અને હજી આમાં કઈ સેવા ઇન્ક્લુડ કરી શકાય કે જેથી લોકોને મેક્સિમમ આપણે બેનિફિટ આપી શકીએ. સર, તમારા વિશે અને તમે જે સંસ્થામાં સેવા કરો છો એના વિશે અમારા વ્યુઅરને કહો. મારું નામ ભૂપેન્દ્ર અલવાવાલા છે. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. હું KR જોશી ડાયગ્નોસિસ સેન્ટરમાં માનદ ખજાનચી તરીકે સેવા આપી રહ્યો છું. આ સેન્ટરમાં મારા કલીગ ધર્મેશભાઈ અને મુકેશભાઈએ વાત કરી એ રીતે 45 ડૉક્ટર્સ અહીંયા એસોસિએટ છે. વાહ ભાઈ વાહ. અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો પણ અહીં સારી એવી સેવા આપી રહ્યા છે. સૌથી અગત્યનું, આ ડૉક્ટરો 45 મેળવવા માટે અમારી ડૉક્ટરની મેડિકલ ડાયરેક્ટર ટીમ છે જેમાં ડૉક્ટર શૈલેષભાઈ ગાંધી છે, ડૉક્ટર યતીશભાઈ લાપસીવાલા છે, ડૉક્ટર દીપકભાઈ ટોરાવાલા છે અને ડૉક્ટર મુકેશભાઈ જગીવાલા છે. એ લોકોના સહકાર વગર આ ડૉક્ટરોને અમે મેળવી શક્યા ન. દર શુક્રવારે સાંજે 4 વાગે અમારા પ્રોગ્રેસ ડાયગ્નોસિસ સેન્ટરના પ્રોગ્રેસ માટે મેડિકલ ડાયરેક્ટર જોડે અમારી મિટિંગ થાય છે અને એને પ્રોગ્રેસ માટે ચર્ચા વિચારણા થાય છે. મુકેશભાઈ અને ધર્મેશભાઈએ કહ્યું એ મુજબ અમે હવે અત્યારે નવું એક ટેકનોલોજી લાવી રહ્યા છે, BDS બોન ડેન્સિટી સ્કેન. એ અમે ટૂંક સમયમાં લાવી રહ્યા છે. આ વોરને કારણે ડોલરનો ભાવ ઊંચો જવાથી અત્યારે અટકી ગયા છે. અમારું માઇન્ડ સતત ને સતત શું આધુનિક સેવા અહીં પૂરી પાડી શકીએ એ તરફ જ અમારું ધ્યાન હોય છે. આ અમારા દાતાઓની એક રિક્વેસ્ટ છે કે જ્યારે અમે સ્કૂલ સ્ટાર્ટ કરી PR ખાટીવાલા ત્યારે અમારું સ્લોગન હતું અને દાતાઓએ ખાસ રિક્વેસ્ટ કરેલી નો ડોનેશન વગર જ સ્કૂલ ચલાવવાની છે. કોઈ પણ વિદ્યાર્થી પાસે કોઈ પણ પ્રકારનું ડોનેશન લીધા વગર જ આ સ્કૂલ ચલાવવાની છે. એ જ ફોર્મ્યુલા પર ફરીથી આ ડાયગ્નોસિસ સેન્ટર એ જ ચેનલ પર ચાલી રહ્યું છે. અહીં તમે જોયું હોય તો રેટમાં કોઈ પણ પ્રકારની હાઈ-ફાઈ દીધી નથી. હા, સેવા હાઈ-ફાઈ આપીએ. ટ્રીટમેન્ટ બધી તમે જે સેવા આપો એકદમ હાઈ-ફાઈ છે પણ પ્રાઇસ એકદમ કહેવાય ને રીઝનેબલ કરતા ઓછી. મેં પર્સનલ જોયું કે જે કહેવાય ને મોટી મોટી
કોર્પોરેટ હોસ્પિટલની અંદર તમે જે ફેસિલિટી જોતા હોય, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોતા હોય, જે મશીનરી જોતા હોય, અને અહીંયા ખાસ પેશન્ટો દૂર દૂરથી આવે છે. ખાલી સુરત નહીં, આખા ગુજરાતમાંથી આવે છે, કારણ કે ટ્રીટમેન્ટ જ એટલી બધી સારી બધી થાય છે. સર, ચાર્જ કેટલો હોય એ પણ અમારા વ્યુઅરને ડિટેલમાં કહી દો. દરેક ઓપીડી ફક્ત 100 રૂપિયામાં કરવામાં આવે છે અને સુપર સ્પેશિયાલિટીની જે હોય તે 200 રૂપિયામાં ચાર્જ કરીએ છીએ. આ ઉપરાંત MRI અમે ફક્ત 2600 રૂપિયાથી સ્ટાર્ટ કરીએ છીએ. CT સ્કેન 1100 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. સોનોગ્રાફી ફક્ત અને ફક્ત 600 રૂપિયા. અને સૌથી અમેઝિંગ જે અત્યારે જે એનો હાવ છે કેન્સર, બ્રેસ્ટ કેન્સર ને એના માટે જે અત્યારે બહુ મોટી એ ચાલી રહી છે, તેમાં અમે ફક્ત મેમોગ્રાફીમાં 600 રૂપિયા લઈએ છીએ. નો ડાઉટ એક ડોનર છે અમારી કોમ્યુનિટીના, તે 400 રૂપિયા આપે છે, એટલે 1000 રૂપિયો થાય છે. આ ભાવમાં કોઈ પણ જગ્યાએ પોસિબલ જ નથી, પોસિબલ જ નથી, કારણ કે આટલા ઓછા ચાર્જમાં અને આટલી સારી એવી ટ્રીટમેન્ટ આપીએ, એ પણ હાઈ ટેક ઇક્વિપમેન્ટમાં. અને તમે જોશો MRIમાં ફોબિયા હોય છે, MRIમાં પેશન્ટ ગભરાતા હોય છે. ત્યારે આ સેન્ટરમાં MRIમાં કોઈ બી પેશન્ટ ગભરાશે નહીં, કારણ કે અમે એવી ટેકનોલોજી અંદર મૂકી કે જે પેશન્ટને ગમે એ રીતના સોંગ કે બધું જ વાગી શકે અને એનું એટમોસ્ફિયર થ્રિલિંગ એટમોસ્ફિયર બનાવ્યું. વાહ ભાઈ વાહ, જોરદાર, જબરજસ્ત. અને સૌથી અગત્યનું, અમે આજે જે ઘણા એ દેખાય છે, અમારો કોઓપરેટિવ સ્ટાફ અને બેસ્ટ ડૉક્ટરને કારણે અમે સારામાં સારી સેવા આપી શકીએ છીએ. હું જાતે અહીંયા ઘણા બધા સ્ટાફને મળ્યો, ઘણા બધા ડૉક્ટરને મળ્યો. તમને એવું નહીં લાગે કે આટલા મોટા સર્જન, આટલા બધા વિનમ્ર અને કેટલું સારું એવું નોલેજ? મને પણ ઘણું બધું એવું જાણવા મળ્યું કે ખરેખર મેડિકલ ફિલ્ડમાં મારા માટે ઘણું બધું નવું હતું. અને જે ટેકનોલોજી, જોરદાર, જે ફોરેનમાં જે ટેકનોલોજી યુઝ કરતા એ ટાઈપની ટેકનોલોજી, જે મોંઘા ચાર્જ થતા હોય ને, એ બિલકુલ ન જેવા ખર્ચામાં થાય છે. અને ડાયાલિસિસ તો એકદમ ફ્રી થાય છે. ઓપીડી ચાર્જ ખાલી 100 રૂપિયાની અંદર થાય છે. એટલે તમારા કોઈ પણ ફેમિલી મેમ્બરને કોઈ પણ બીમારી હોય ને, દરેક સારવાર માટે તમે અહીંયા ચોક્કસ વિઝિટ કરી શકો. તમે તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ, કોઈ પણ ને સ્પેશિયલ તમે આવી શકો. સૌથી અગત્યનું, 2 મહિના પહેલાં અમે અહીં કેન્સરની વેક્સિન જે બહુ કોસ્ટલી આવે એ 600 દીકરીઓને ફ્રીમાં મૂકી છે. અત્યારે ગવર્મેન્ટે ફ્રી આપવાનું ચાલુ કર્યું, પણ તે પહેલેથી અમે તો ફ્રીમાં આ સેવા ઉપલબ્ધ કરી છે. સૌથી અગત્યનું, લાસ્ટ બટ અમે જે કંઈ પણ આજે દીપકભાઈનો સમય મેળવી શક્યા છે, એમની ટીમ અને દીપકભાઈ અમે હૃદયથી આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ દીપકભાઈ. થેન્ક યુ સર. મારા માટે પ્રાઉડ ફીલ થવાય કે આવી સારી સંસ્થા સાથે મને સેવા કરવાનો મોકો મળ્યો. અને અમારા વ્યુઅરને કહેવાય ને, ડાયરેક્ટ લાભ મળવો જોઈએ, કારણ કે આટલી સારી સંસ્થા, આટલી બધી હાઈટેક મશીનરી અને એકદમ ન જેવા ખર્ચા. કારણ કે બધા કરતા કહેવાય બીમાર એક પડે, પણ બીમારી આખા ઘરમાં લાગુ પડે, કારણ કે કમાવાળા એક વ્યક્તિ હોય અને ખર્ચા માટે બહુ બધા ઘરની જવાબદારી હોય. પણ હોસ્પિટલને લગતી કોઈ પણ તમારે સારવાર લેવી તો ચોક્કસ તમારે આ સંસ્થાની મુલાકાત લેવી જોઈએ. સંસ્થા વિશે, સંસ્થાનું એડ્રેસ, મોબાઈલ નંબર, બધી જ ડિટેલ મેં સ્ક્રીન ઉપર આપેલી. કાંઈ પણ તમારે જો માહિતી જોતી હોય ને, તો અત્યારે કોન્ટેક્ટ કરજો. આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરજો, જેનાથી આપણે ઘણા બધા લોકો સુધી પહોંચી શકાય અને ઘણા બધાને આ સેવાનો લાભ મેળવી શકે.